હવે વાત કરીએ સુરેન્દ્રનગરની તો ત્યાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા છે। મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું। મનપાની 3 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે, ત્યારે 13 વોર્ડની 49 બેઠકો પર ખરાખરીનો જંગ જામશે। ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે શું કહી રહ્યા છે આવો સાંભળીએ। નગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વોર્ડની અંદર વોર્ડ નંબર 2 ની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતી જીતાડવા માટે અમે ડોર ટુ ડોર પ્રચાર તેમજ લોકોની સાથે સંપર્ક કરતા લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને લોકોએ એવો વિશ્વાસ અમને આપ્યો છે। કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખો, સંયોજકો અમને વોર્ડને વિસ્તારમાં લોકોની સાથે પ્રચારમાં જતા લોકોનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને બહુમતીથી અને પ્રચંડ વિજયથી ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 2 ની પેનલને વિજય બનાવશે। ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર પુનઃ વિશ્વાસ કર્યો છે। 2021માં અમને પાર્ટીએ ટિકિટ આપેલી હતી, ત્યારબાદ જનતાના પ્રતિસાદ અને અમારા કામોની તુલનાત્મક જોતા ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત અમારી માથે વિશ્વાસ મૂક્યો છે। આવનારા સમયમાં જે કોઈ બાકી કામ રહી ગયા છે એ હવે તાત્કાલિક ઝડપથી વિકાસ કરવાના પ્રયત્ન કરીશું। હાલ અમારે પ્રક્રિયા ડોર ટુ ડોરની ચાલી રહી છે, એમાં જનતા તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। કોંગ્રેસ પક્ષે મને આ ત્રીજી વખત ટિકિટ આપી છે। મારું પહેલી વખત હું ઘણા મતોથી જીતી હતી અને બીજી વખતે હું થોડા મતોથી 200-250 મતોથી હું હારી હતી અને આ વખતે પણ કોંગ્રેસ પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને ત્રીજી વખત પણ લડવાની તક આપી છે। અને અત્યારે હું ડોર ટુ ડોર અમે અમારી પેનલ લઈ અને પ્રચાર કરવા નીકળ્યા છીએ, તો અમને ઘણો બધો સારો સપોર્ટ મળે છે અને ઘણા માણસો એમ પણ કહે છે કે હવે અમે ભાજપથી થાકી ગયા છીએ અને આ વખતે તમારી પેનલ આવે અને અમે તમને મત આપશી, જંગી બહુમતીથી જીતાડશી અને આ વખતે તમારો વિજય થાય, બસ એવી આશા છે કે મારાથી જેટલું પણ થતું હશે, જેટલો સહકાર અપાતો હશે, જે કઈ મારાથી વ્યવસ્થા ઊભી થતી હશે હું કરી આપીશ અને ગમે એ વ્યક્તિ મારી પાસે અડધી રાતે મારા કામ માટે આવશે તો હું તત્પર રહીશ। અને અત્યારે અમે ખોડિયારપાડા વિસ્તારની અંદર ચૂંટણીનો અમારી આખી પેનલ લઈને અહીંયા પ્રચાર કરવા નીકળેલા છીએ અને અમને એટલું જાણવા મળે છે કે આજે બીજેપીને ભાજપના મહાનગરપાલિકાની અંદર એમને તકલીફ પડી જશે, 100%ની વાત છે। કારણ કે પબ્લિક એવું કહે છે કે ભાજપ આજ દિવસ સુધી આટલા 12-15 વર્ષથી અહીંયા આ સિટીની અંદર આવીને કોઈ પણ જાતનું કઈ કામ કરતા નથી।